આપણી સામે જ્યારે જિંદગી જીવવાનું શરૂ કરીએ છીએ ને ત્યારે હંમેશા ટુ બી ઓર નોટ ટુ બી, કરવું કે ન કરવું, શું પસંદ કરવું, આ સમસ્યા જીવનમાં દરેક ક્ષેત્રમાં ઊભી થાય છે. એમાંની એક સમસ્યા એ છે કે આપણે ગુણ, ક્વોલિટી પસંદ કરવી કે સુંદરતા, બ્યુટી પસંદ કરવી. આ સમસ્યા દરેક યુવાન અને યુવતીના જીવનમાં આવે જ છે. અને ત્યારે આપણે મૂંઝાઈ જઈએ છીએ, ગેરમાર્ગે દોરવાઈ જઈએ છીએ. મોટા ભાગના યુવાનો અને યુવતીઓની પસંદગી એ સુંદરતા તરફ હોય છે. એ કેવો દેખાય છે, એ કેવી દેખાય છે, એની ઊંચાઈ કેવી છે, એનો સ્કિનનો રંગ કેવો છે, એની પર્સનાલિટી કેવી છે, એક્સટર્નલ બ્યુટી કેવી છે. દરેક યુવાનના મગજમાં માધુરી દીક્ષિત કે ઐશ્વર્યા રાય કે કેટરીના કૈફ હોય, અને દરેક યુવતીના મગજમાં આમિર ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાન, રિતિક રોશન આવા લોકો હોય. અપેક્ષા તો આ જ હોય. બધાની અપેક્ષામાં સુંદરતા જ આવે છે, બ્યુટીફુલ આવે છે. આપણે ગુણને પ્રાયોરિટી નથી આપતા, ક્વોલિટીઝ એ આપણે પસંદ નથી કરતા. કદાચ રૂપાળી નથી, સુંદર નથી, પણ એની અંદર એટલી બધી ક્વોલિટીઝ, એટલા ગુણ છે કે જે તમને જીવનભર સુખી કરશે. હા, એ રૂપાળી નથી, પણ એનો સ્વભાવ અદભુત છે, એની રસોઈ અદભુત છે, એની ઘરકામ સુંદર, એ બાળકો સાથે, તમારા કુટુંબ સાથે અદભુત વર્તન કરશે. હા, પણ રૂપાળી નથી. તો તમારી પસંદગી નહીં આવે. અને એવું જ યુવતીઓ યુવાનો માટે પસંદ કરશે. એનામાં ગમે તેટલી આવડત હશે, ગમે તેટલો કુશળ હશે, અદ્ભુત ગાયક હશે, નૃત્યકાર હશે, અભિનેતા હશે, વક્તા હશે, પણ સુંદર નથી, બ્યુટી નથી, પર્સનાલિટી નથી, તો યુવતીઓ એને પસંદ નહીં કરે. હું એવું નથી કહેતો સુંદરતા જરૂરી નથી, જરૂરી છે. તમે વિચાર કરો, લતા મંગેશકરને સુંદર સ્ત્રીમાં ન કહેવાય ને વિશ્વમાં સૌથી વધુ ગીતો એમણે ગાયા. 18 વર્ષની, 20 વર્ષની, 22 વર્ષની માધુરી દીક્ષિત ને ઐશ્વર્યા રાય ગમે તેટલી રૂપાળી હોય, પણ એ બધા માટેના ગીતો તો લતાજીએ જ 90 વર્ષે ગાયા. અને એ કોયલનો અવાજ છે, હા, રૂપ નથી. પણ જેની પાસે રૂપ છે એની પાસે અવાજ નથી. તો જિંદગીમાં આપણી સામે આ પસંદગી ઊભી થાય છે, અને મોટા ભાગના યુવાનો અને યુવતીઓ રૂપ જ પસંદ કરે છે, અને પછી ગુણ નથી નીકળતા, ક્વોલિટી નથી નીકળતી, અને પછી જીવનભર પસ્તાય છે. કેમ કે આ એવું બંધન છે, આ વારે ઘડીએ તો બદલાય નહીં. જોડાયા એટલા પછી રૂપ પસંદ કર્યા પછી પણ આ લોકો જોડું બને છે, પણ એ કજોડું સાબિત થાય છે. તો કઈ તરફ જવું, રૂપ તરફ કે ગુણ તરફ, એ સમસ્યા લગભગ બધાના જીવનમાં છે. અને એક વાત અંતિમ કહી દઉં, જિંદગી જીવવી છે તો રૂપ તો આજે નહીં ને કાલે ઓસરવાનું છે, ખતમ થવાનું છે. બધી સુંદરતાઓ આથમવાની જ છે. ઐશ્વર્યા રાય 70 વર્ષે આટલી સુંદર નહીં હોય, માધુરી દીક્ષિત 70 વર્ષે આટલી સુંદર નહીં હોય, આમિર ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાન અત્યારે જ ઘરડા થઈ ગયા છે. આ તો મેકઅપથી બધા સુંદર દેખાય છે. સુંદરતા દિવસ જશે એમ ઘટતી જશે, પણ જે ગુણ હશે એ મૃત્યુ સુધી રહેશે. એટલે સુખી થવા માટે
ગુણ ક્વોલિટીઝને પસંદગી આપી અને ઈશ્વરના જો પૂરા આશીર્વાદ હોય તો તમને બંને જોડે મળે, અત્યંત સ્વરૂપવાન અને અત્યંત ગુણ્ય યુવતી કે યુવક બંનેને મળે, પણ આવી ટકાવારી ઓછી હોય છે. એટલે આ પ્રશ્ન આપણો જિંદગી સમક્ષ રહે છે કાયમ.